ચાલો આજે ગુજરાતના ડુંગરોની વાત કરીએ. પણ એક મિનિટ, આપણે ક્યાંય વિચાર્યું છે કે આ ડુંગરોમાં ખરેખર શું છુપાયેલું છે? કારણ કે આ ફક્ત પથ્થર ને માટીના ઢગલા નથી હો, આ તો જીવંત વાર્તાઓના ખજાના છે. સામાન્ય રીતે આપણે ડુંગર વિશે વિચારીએ એટલે શું મનમાં આવે? બસ એક મોટો પહાડ, ખરું ને? પણ શું એટલું જ? ના. ગુજરાતની વાત આવે ત્યારે આ સવાલનો જવાબ ખરેખર અચરજ પમાડે એવો છે. કેમ કે અહીંના ડુંગરો એ તો પ્રાચીન કથાઓ, અતૂટ શ્રદ્ધા અને ક્યારેક તો વિજ્ઞાનને પણ પડકારતી અજીબ ઘટનાઓના સાક્ષી છે. વિચાર તો કરો, ગુરુત્વાકર્ષણના નિયમને અવગણીને ગાડીઓ જાતે ઉપર ચડવા લાગે. હા, આવું પણ બને છે. તો ચાલો આ રહસ્યોની દુનિયામાં જરા ડૂબકી મારીએ. આપણે આ સફરની શરૂઆત કરીએ એવા ડુંગરોથી જે ભેદભરમથી ઘેરાયેલા છે. એક એવી જગા જ્યાં તર્ક ક્યાં પૂરો થાય અને શ્રદ્ધા ક્યાંથી શરૂ થાય એ કહેવું જ મુશ્કેલ છે. આપણે જઈએ સીધા કચ્છ, ત્યાંના સૌથી ઊંચા શિખર પર, એટલે કે કાળા ડુંગર પર. અહીં એક ગજબનો અનુભવ થાય છે. માની લો કે કોઈ પોતાની ગાડી બંધ કરીને ન્યૂટ્રલમાં મૂકે તો શું થવું જોઈએ? નીચે જ જઈ શકે ને? પણ અહીં ગાડી ઢાળ ઉપરની તરફ સરકવા લાગે છે. હવે આ થાય છે કેમ? એની પાછળ બે અલગ અલગ વાતો છે. એક તરફ છે વિજ્ઞાન. વૈજ્ઞાનિકો કહે છે કે આ તો એક જાતનો દૃષ્ટિભ્રમ છે, મતલબ કે આપણી આંખોને છેતરતી આસપાસની જમીનની રચના. પણ બીજી તરફ છે સ્થાનિક લોકોની શ્રદ્ધા. એ લોકોનું માનવું છે કે અહીં કોઈ જોરદાર ચુંબકીય શક્તિ છે, અથવા તો આ બીજું કંઈ નહીં પણ ભગવાન દત્તાત્રેયનો ચમત્કાર છે. જરા વિચારો, કોઈ ત્યાં ઊભું હોય અને એવું લાગે કે કોઈ અદૃશ્ય તાકાત એની ગાડીને ખેંચી રહી છે, જાણે ગાડી જાતે જ પહાડ ચડી રહી હોય. આ અનુભવ, વાહ, ખરેખર રોમાંચક હશે નહીં? પણ કાળા ડુંગરની વાત અહીં પૂરી નથી થતી. અહીં એક બીજું રહસ્ય પણ છે. એક એવી પરંપરા જે સદીઓથી માણસો અને જંગલી શિયાળ વચ્ચે અતૂટ રીતે ચાલી આવે છે. હા, શિયાળ. ત્યાં આવેલા દત્તાત્રેય મંદિરમાં રોજ સાંજે આરતી પછી એક ખાસ રિવાજ છે. પૂજારી બહાર આવીને બૂમ પાડે છે, લોંગ લોંગ, જે શિયાળને બોલાવવાનો અવાજ છે. અને નવાઈ લાગશે, પણ સાચે જ જંગલમાંથી શિયાળનું એક ટોળું બહાર આવે છે. એમને લાપસીનો પ્રસાદ ખવડાવવામાં આવે છે. અને સૌથી ખાસ વાત એ છે કે જ્યાં સુધી શિયાળ જમી ના લે ત્યાં સુધી ભક્તોને ભોજન પીરસાતું નથી. કેવો અદ્ભુત સંબંધ! આવી રહસ્યમય ગાથાઓ ખાલી કાળા ડુંગર સુધી જ નથી. ચાલો જરા પાવાગઢ તરફ નજર કરીએ. પાવાગઢનો ડુંગર પણ એક આવી જ દંતકથાથી ગુંજે છે. કહેવાય છે કે ત્યાં મહાકાળી માતાના શાપને કારણે જ રાજા પતઈ જયસિંહ અને એના આખા સામ્રાજ્યનો અંત આવ્યો હતો. સારું, તો આ તો થઈ રહસ્યોની વાત. પણ હવે એ જોઈએ કે આ જ ડુંગરો કરોડો લોકો માટે આસ્થાના કેન્દ્ર કેવી રીતે બન્યા છે. આ એવા શિખરો છે જે ખાલી ઊંચા નથી પણ પવિત્રતામાં પણ એટલા જ ઊંચા છે. આપણે ભાવનગર જિલ્લામાં આવેલા શેત્રુંજય પર્વત પર જઈએ તો ત્યાં છે પાલીતાણા. આ કોઈ એકાદ મંદિર નથી, આ તો મંદિરોનું એક આખું શહેર છે. જાણે પર્વતની ટોચ પર કોઈએ સુંદર નગરી વસાવી દીધી હોય. અને કેટલા મંદિરો! એક બે નહીં, 100-200 નહીં, પૂરા 863. એ પણ આરસપહાણના અદ્ભુત કોતરણીવાળા જૈન મંદિરો. ખાલી આ એક આંકડો જ આ જગ્યાની ભવ્યતા બતાવવા માટે કાફી છે. આ દ્રશ્ય તો ખરેખર કલ્પનાની બહારનું છે. અહીં પહોંચવાની યાત્રા પણ કંઈ ઓછી નથી. પહેલાં તો 3500થી વધુ પથ્થરના પગથિયા ચડવાના, એ પણ મૌન અને પ્રાર્થના સાથે. અને સૌથી મોટી વાત, સૂર્યાસ્ત પછી ત્યાં કોઈ રોકાઈ શકતું નથી, પૂજારી પણ નહીં. એવી માન્યતા છે કે રાત્રે આ જગ્યા દેવતાઓનું નિવાસસ્થાન બની જાય છે. અને આ તો માત્ર એક ઉદાહરણ છે. ગુજરાતના ડુંગરો કેવી રીતે અલગ અલગ ધર્મોની આસ્થાનો કેન્દ્ર બન્યા છે એ જુઓ. પાલીતાણા જૈન ધર્મનું મુખ્ય તીર્થ છે, તો પાવાગઢ હિન્દુ ધર્મની પવિત્ર શક્તિપીઠ છે. ચોટીલામાં ચામુંડા માતા બિરાજે છે અને તારંગા હિલ પર પ્રાચીન જૈન દેરાસરો શોભે છે. તો આપણે રહસ્ય જોયું, આસ્થા જોઈ, પણ આ ડુંગરોનું ત્રીજું રૂપ પણ છે, કુદરતી સૌંદર્યનું રૂપ. આ એવા ખજાના છે જે આંખોને ઠંડક આપે છે. તો ચાલો હવે આ પર્વતોના આ રૂપને પણ માણીએ. ગુજરાતમાં ગરમીથી બચવા ક્યાં જવું? તો જવાબ છે સાપુતારા. સહ્યાદ્રીની પર્વતમાળામાં લગભગ 1000 મીટરની ઊંચાઈ પર આવેલું આ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. શહેરની ભાગદોડથી દૂર, એકદમ શાંત અને ઠંડક આપતી જગ્યા. અને અહીં કરવા જેવું શું શું છે?
અરે ઘણું બધું. શાંત તળાવમાં બોટિંગ કરી શકાય, રોપવે પર બેસીને ચારે બાજુ ફેલાયેલી હરિયાળીનો નજારો જોઈ શકાય. અને હા, અહીંના સનસેટ અને સનરાઈઝ પોઈન્ટ તો ચૂકવા જેવા જ નથી. આકાશમાં જે રંગોની ઉજાણી થાય છે એ અનુભવ જ અલગ છે. અને યાદ છે પેલો રહસ્યમય કાળો ડુંગર? ચાલો ત્યાં પાછા ફરીએ. એ જ ડુંગર જે એના રહસ્યો માટે જાણીતો છે, ત્યાંથી જ કચ્છના વિશાળ સફેદ રણનો 360 ડિગ્રીનો નજારો દેખાય છે. શું કમાલનું મિશ્રણ છે નહીં? એક જ જગ્યાએ રહસ્ય પણ અને કુદરતની સુંદરતા પણ. તો આ બધી વાતો સાંભળ્યા પછી મનમાં એક સવાલ તો થાય જ. આ ડુંગરો શું છે? શું એ ખાલી ભૂગોળનો એક ભાગ છે? કે પછી એ ગુજરાતની ઓળખનો, એના આત્માનો એક હિસ્સો છે? વિજ્ઞાનના નિયમોને પડકારવાથી લઈને દેવતાઓના આખાને આખા શહેરને પોતાની છાતી પર સાચવવા સુધી, આ શિખરો ગુજરાતની ઓળખના તાણાવાણામાં એવા તો વણાઈ ગયા છે કે એમને અલગ કરી જ ન શકાય. આ ખાલી જમીનના ઊંચા ભાગો નથી. આ તો સંસ્કૃતિ, શ્રદ્ધા અને કુદરતનો જીવંત સંગમ છે. તો અંતમાં એક સવાલ ફરીથી, કે શું આપણે આ ડુંગરોને માત્ર ભૌગોલિક રચના તરીકે જ જોઈએ, કે પછી એક એવી સંસ્કૃતિના જીવંત વારસા તરીકે જે સદીઓથી એમની છાયામાં શ્વાસ લેતી આવી છે અને વિકસી છે? આ સવાલનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.